Welcome back, students. In our another video on the unit number 3. After completion of unit number 3, one topic is completed, which is fermentation industries. Fermentation industries is already done. After completion of fermentation, we will start our unit number 3. Unit number 3, second topic is pulp and paper industries. So we will discuss today manufacturing of pulp and paper industries. So, what is pulp? What is paper? How can how can we get pulp, and pulp is converted into paper? તો યુનિટ નંબર 3 ની અંદર આપણે આપણો પહેલો ટોપિક જે છે ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝ એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. પછીનો પેપર છે, પછીનો ટોપિક જે છે પલ્પ પેપર ઇન્ડસ્ટ્રીઝ, જેનો આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે કહી શકાય અને મોટો ક્વેશ્ચન કહી શકાય તે છે પલ્પ એન્ડ પેપર, મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ એન્ડ પેપર ઇન્ડસ્ટ્રી, પલ્પ એન્ડ પેપર, રાઈટ. તો આ જે છે એનો ફ્લો શીટ ડાયાગ્રામ છે. This is a flow sheet diagram to manufacturing of pulp and paper. So, what is pulp and what is paper? And what is the chemical treatment to give the pulp to white paper is obtained or colorful paper is obtained? So, pulp જે છે it is nothing but એને આપણે ગુજરાતીમાં માવો કહી શકીએ. તો પલ્પ જે છે એ આપણને ક્યાંથી મળે છે? તો કે સ્પ્રુસ અને બાલ્સમ નામના જે લાકડા હોય છે, એકદમ પોચું વુડ હોય છે, જે આપણે બાકસની દિવાસળીમાં જે લાકડું વપરાય છે, એકદમ પોચું લાકડું હોય છે, એમાંથી આપણે પલ્પ જે છે મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ છીએ. એ પ્રકારના જે વુડ હોય છે એમાંથી આપણું મેઇન રો મટીરિયલ આની અંદર વુડ જ છે, લાકડું, બરાબર. તો લાકડું જે છે એને આપણે લેવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ એન્ડ પેપર, બંને ટોપિક જે છે, બંને ક્વેશ્ચન જે છે અલગ અલગ રીતે પૂછાય છે. મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ ઓર મેન્યુફેક્ચરિંગ ઓફ પેપર, બેમાંથી એક પૂછાય. પણ ફ્લો શીટ જે છે આપણે આખી દોરશું. ફ્લો શીટ જે છે વ્યવસ્થિત દોરી છે, તમને પરીક્ષામાં પણ આ રીતે ફ્લો શીટ તમારે દોરવાની છે, બરાબર. તો મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ એન્ડ પેપર ઇઝ divided into two categories. First, mechanical process, and second, chemical process, right? In mechanical process we can obtain 8 to 10% pulp, and chemical process we can obtain 80 to 90% pulp. So first of all, mechanical process is taken place, and after completion of extraction of pulp, the method is carried forward to chemical process. So first of all, log pulp બનાવવાની પ્રોસેસ જે છે એની આપણે વાત કરીએ તો પહેલા જે છે આપણું વુડ જે છે, લાકડું, કઈ પ્રકારનું લાકડું કે જે આપણે હિમાચલ પ્રદેશ કે બીજા કોઈ ડુંગરાળ પ્રદેશ છે એની અંદર આપણે શંકુ આકારના લાકડા જોવા મળતા હોય છે. આ શંકુ આકારના લાકડા જે છે એનું નામ છે સ્પ્રુસ એન્ડ બાલ્સમ વુડ. એ જે છે પોચું વુડ હોય છે, બરાબર. બીજા જે લાકડા હોય છે એકદમ જાડા હોય છે, એટલે એને ડિસઇન્ટિગ્રેટ કરવા બહુ અઘરા પડે. એટલા માટે જે પોચું લાકડું હોય છે આપણું, એનો ઉપયોગ જે છે પલ્પ પ્રિપરેશનની અંદર થતો હોય છે. તો પહેલા જે છે એ શરૂઆત ફ્લો શીટની અહીંયાથી થાય છે. મિત્રો જોતા જજો, થોડી ડિફિકલ્ટ પ્રોસેસ છે અને એક લિમિટેશન છે બોર્ડની, એટલા માટે થોડી અલગ અલગ બતાવવાનો પ્રયત્ન કર્યો છું. સાથે સાથે તમે જોતા જજો એટલે ઈઝીલી તમને ખ્યાલ આવશે. તો સ્ટાર્ટિંગ જે છે અહીંયાથી થાય છે. લોગ જે છે લાકડું, એને નાના નાના સ્પીસીસની અંદર ડિવાઈડ કરવામાં આવશે. તો એને પહેલા કટિંગ કરીને નાના નાના એના બ્લોક્સ બનાવવામાં આવશે. એ બ્લોક્સને ડીબાર્કિંગ ડ્રમમાં લેવામાં આવશે. ડીબાર્કિંગ ડ્રમ. ઇન ડીબાર્કિંગ ડ્રમ પાર્ક સ્લેડેડ, જે તમારી છાલ છે લાકડાની એ કાઢી નાખવામાં આવશે વિથ ધ હેલ્પ ઓફ બ્લેડ. આ જે આપણે દોરેલી છે એ બ્લેડ છે,
એ બ્લેડની મદદથી તે તમારી ઝાડ જે બ્લોક્સ છે લાકડાના જે બીપ છે એની છાલ જે છે ને ડીબાર્કિંગ પ્રોસેસ કહેવામાં આવે, તેને ડીબાર્કિંગ કરવામાં આવશે. આફ્ટર ડીબાર્કિંગ ઓફ logs, wood is passed into chips blade in chipping process, in which debarking logs is chipping into small pieces. એની ચિપ્સ બનાવવામાં આવશે, નાની નાની ચિપ્સ બનાવવામાં આવશે બ્લેડની મદદથી. It is then stored in chips bin storage tank. એને એક સ્ટોરેજ ટેન્કની અંદર સ્ટોર કરી દેવામાં આવશે. હવે અહીંયા સુધીની જે પ્રોસેસ જે થઈ log to storage tank સુધીની, it is known as mechanical process. આની અંદર આપણે મિકેનિકલ રીતે લાકડાને પેલા ડીબાર્ક કર્યું, પછી એને સ્મોલ ચિપ્સ ની અંદર રૂપાંતરણ કર્યું અને એને ચિપ્સ બીન સ્ટોરેજ ટેન્ક ની અંદર સ્ટોર કર્યું. હવેની જે પ્રોસેસ જે છે ઇટ ઇઝ કેમિકલ પ્રોસેસ. તો આપણે પહેલા જે આપણું લાકડું છે એની નાની નાની ચિપ્સ બનાવી નાખી. હવે એને ડાઇજેસ્ટિંગ ટેન્ક ની અંદર લેવામાં આવશે, ડાઇજેસ્ટર ની અંદર. તો ડાઇજેસ્ટર જે છે એની અંદર કેમિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે તમારા જે સ્ટોરેજ ટેન્ક ની અંદર ચિપ્સ છે એને. બિફોર ડાઇજેસ્ટર chips is passed through screen, rotating or stationary screen. સ્ક્રીન એટલે એકદમ ચાળી નાખવામાં આવશે. જો fibrous particle જે છે it is passed through screen and overhead particle is on the screen. તમારા જે અમુક ફોરેન પાર્ટિકલ હશે, ફાઇબરસ પાર્ટિકલ છે એ સ્ક્રીન માંથી પાસ થઈ જશે અને જે આપણે લાકડું જે છે એ ચિપ્સ જે છે એ સારી ક્વોલિટીની અંદર આપણને મળશે. સો chips is taken into the digester, in which sodium sulfide and sodium hydroxide caustic solution is added, and then water is added, and then it is cooked at 80 to 90 degrees Celsius at 110 degree pressure. Under pressure જે છે એ કુકિંગ કરવામાં આવશે ડાઇજેસ્ટરની અંદર. એની અંદર લાકડાની ચિપ્સ લેવામાં આવશે, Na2S લેવામાં આવશે ને કોસ્ટિક લાઇન લેવામાં આવશે અને વોટર જે છે એડ કરીને એને એકદમ પેક કરેલું હોય છે ડાઇજેસ્ટર. એની અંદર કુકિંગ પ્રોસેસ થશે. ડાઇજેસ્ટરની અંદર તમારો પ્રોસેસ જે છે એ 3 થી 4 કલાક હાલશે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ ડાઇજેસ્ટર પ્રોસેસ it is taken into the dissolving tank. Then digested material is passed into the dissolving tank. તો ડિઝોલ્વિંગ ટેન્ક ની અંદર તમારું મટીરીયલ જે છે એને લઈ લેવામાં આવશે. then it is passed into blow tank by vacuum treatment, by vacuum force. હવે જે તમારું મટીરીયલ જે ડાઇજેસ્ટ થયેલું છે બ્લો ટેન્ક અને બ્લો સ્ટોક એરિયાની અંદરથી પાસ થશે. બરાબર? જ્યાં શું જે પ્રોસેસ જે છે એ શું થશે, બ્લો એરિયાની અંદરથી પાસ થશે, બ્લો ટેન્કની અંદરથી પાસ થશે એટલે મટીરીયલ ક્વીઝ આઉટ થશે. એટલે એક્સેસ વોટર હશે એ બહાર નીકળશે એની અંદરથી. એટલે કે હાઈલી પ્રેશરાઇઝ રોલની અંદરથી પાસ થશે તમારું મટીરીયલ પાસ થશે એટલે મટીરીયલની અંદરથી જે પાણી જે છે એ ક્વીઝ આઉટ થશે. એન્ડ ધીસ digested liquor is taken into digesting tank. હવે અહીંયા સુધીની પ્રોસેસ જે થઈ, અહીંયા તમારી પલ્પ બનવાની શરૂઆત થઈ ગઈ. પલ્પ જે છે એ બનવાની શરૂઆત થઈ ગઈ ડાઇજેશન પછી. એકદમ માવો તૈયાર થશે, એકદમ વ્હાઇટ લીકર માવો તૈયાર થશે, વ્હાઇટ કલરનો, જેને આપણે પલ્પ કહીએ છીએ. પલ્પ તમારે એક રીતે જોવો હોય જ્યારે પસ્તી હોય, એકદમ બધા કાગળ ભેગા થયા હોય ને તમે પાણીની અંદર પલાળી દો, પછી એની અંદર સ્લરી થવા દેવાય નહીં, પાણી ઓછું નાખો, કાગળને પલાળી દો, એક સમય એવો આવશે તમને એમને યુનિફોર્મ માસ જોવા મળશે. આ યુનિફોર્મ માસ જે છે એને આપણે પલ્પ કહીએ છીએ. બીકોઝ ઓફ પેપર ઇઝ મેન્યુફેક્ચરિંગ ફ્રોમ વુડ. એટલે તમારી પસ્તી જે છે એને તમે પાણીની અંદર ઓગાળીને જે માવો તૈયાર થાય એને પલ્પ કહેવામાં આવે છે. તો લાકડામાંથી ડાઇજેસ્ટિંગ પ્રોસેસ દરમિયાન જે માસ તૈયાર થાય એને આપણે પલ્પ કહીએ છીએ. તો it is then passed into blow tank and blow stock area tank, and after digestion in stock tank pulp is obtained.
આ છે પલ્પ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થી. આની વિશે ડિટેલ ની અંદર આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર વાત કરશું. ઇટ ઇઝ સલ્ફાઇડ ક્રાફ્ટ પ્રોસેસ, રાઈટ. સલ્ફાઇડ પ્રોસેસ, ક્રાફ્ટ પ્રોસેસ, કેમિકલ ટ્રીટમેન્ટ કઈ રીતે એને અપાય છે, સલ્ફાઇડ પ્રોસેસ શું છે, ક્રાફ્ટ પ્રોસેસ શું છે, એની વિશે માહિતી આપણે લેશું. પણ ઓવરઓલ જે મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ એન્ડ પેપર જે છે એની વાત છે. તો અહીંયા તમારો પલ્પ જે છે એ તૈયાર થઈ ગયો, બરાબર. પલ્પ જે છે એ તમારો તૈયાર થયો એટલે કે ડાઇજેસ્ટિંગ ટેન્કમાંથી જે તમારો માવો આવ્યો પલ્પ, એની અંદર વોટર કન્ટેન્ટ વધારે હશે એટલે સ્લરી ફોર્મમાં હશે. એને ક્વીઝ આઉટ કરશું એટલે લુકડી તૈયાર થશે એકદમ, બરાબર. અને વોટર જે છે એ નીચે આવી જશે એટલે ઉપર જે છે એ તમારું પલ્પ ડી વોટર કરશું, આપણે ક્વીઝ આઉટ કરશું. હવે જે પલ્પ તૈયાર થયું ઇટ ઇઝ ફ્રી ફ્રોમ વોટર અને વોટર ઇઝ રિસાયકલ ટુ ધીસ પ્રોસેસ. અહીંયા જે તમારું લીકર આવ્યું ધીસ પાર્ટ ઇઝ રિસાયકલ ઓફ કેમિકલ કે જે આપણે અહીંયા એડ કરેલા છે એ કેમિકલને આપણે રિસાયકલ કરીએ છીએ. તો ડાઇજેસ્ટિંગ ટેન્કમાંથી વીક બ્લેક લીકર જે છે એ આપણને મળશે, બરાબર. તો તમારું પલ્પ જે છે એ અહીંયા આપણને મળશે એકદમ બ્રાઉન કલરનું પલ્પ મળશે, પણ એકદમ પલ્પ જે છે એકદમ વ્હાઇટિશ કલર હોય, બરાબર. પણ અહીંયા જો આપણે કેમિકલ ટ્રીટમેન્ટ આનો આપીએ તો પલ્પ જે છે એ બ્રાઉન કલરનું મળે, કેમિકલ ટ્રીટમેન્ટ આપે તો પછી પલ્પ જે છે એ એકદમ વ્હાઇટ કલરનું મળશે. પલ્પમાંથી જે વોટર ક્વીઝ આઉટ થશે એ વોટર જે છે એની સાથે આપણું કેમિકલ હશે, Na2S NaOH જે છે એ કેમિકલ હશે. કેમિકલ જે છે એ લીકરની અંદર હશે એટલા માટે એને વીક બ્લેક લીકર કહેવામાં આવે છે. વીક બ્લેક લીકર ઇઝ સ્ટોર ઇનટુ સ્ટોરેજ ટેન્ક, then it is passed through multiple effective operator in which excess water is evaporated from the liquor. Then weak black liquor is turned into black liquor after evaporation process. So black liquor is then passed into another vessel in which caustic is added at under control condition. So black liquor is turned into green liquor after causticizing, after chemical treatment is given to black liquor, so we will obtain green liquor after NaOH treatment. And green liquor is transferred into another chemical process, different chemical process in one reactor in which at below boiling point temperature some chemical is added, NaOH and sodium sulfide. Sodium sulfide and sodium hydroxide is added in this reaction tank, and some lime treatment is given to the Wholly mass. So we will get white liquor. We will get the white liquor. White liquor is cooked. Then it is reused in this digester. Digester is SS tank. Digester is nothing but SS tank. તો આ જે પ્રોસેસ થઈ આખી એ આપણી રિસાયકલિંગ પ્રોસેસ થી કેમિકલની, બરાબર. તો અહીંયા આપણે વ્હાઇટ લીકર જે છે એ મળે છે. તો વ્હાઇટ લીકર જે છે એને શું કહીશું આપણે? તો અહીંયા મેં એની ડેફિનેશન જે છે લખી છે. hot mixer, it is hot mixer of water, Na2S NaOH known as white liquor. Hot mixture of water, sodium hydroxide and sodium sulfide is known as white liquor. That break the bond that link lignin and cellulose. That break the bond that link lignin Lignin, lignin and cellulose. Lignin is organic polymer. Lignin is nothing but it is one type of organic chemical in wood. Organic polymer in wood. તો આપણી જે છાલ હોય છે ઝાડવાની બહારની છાલ જે છે એને લિગ્નિન કહેવામાં આવે છે, બરાબર. લીમડાનું ઝાડ હોય તો એની બહાર લીમડાના થડની ઝાડ એનું જે લાકડું છે એની બહાર એક છાલ હોય છે, એ છાલને આપણે લિગ્નિન કહીએ છીએ. તો આપણું વ્હાઇટ લીકર જે છે એના પોલિમર જે છે ને બ્રેકડાઉન કરે છે, બરાબર. After completion of this reaction we will get pulp.
વ્હાઇટ પલ્પ. હવે પલ્પ જે છે અહીંયા આપણું કમ્પ્લીટ થઈ ગયું. પલ્પની પ્રોસેસ જે છે અહીંયા સુધીની આપણી કમ્પ્લીટ થઈ ગઈ, એટલે મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ જે છે અહીંયા પૂરું થાય છે. After completion of manufacturing of pulp, we will start making paper. પલ્પ માંથી આપણે પેપર જે છે એ બનાવશું. બરાબર? અહીંયા સુધીની પ્રોસેસ જે છે એ પલ્પ આપણું તૈયાર થઈ ગયું, એકદમ વ્હાઇટ કલરનું પલ્પ તૈયાર થઈ ગયું. એ પલ્પનો ઉપયોગ કરીને આપણે પેપર બનાવશું. તો પેપર મશીનની અંદર આપણે ત્રણ મશીન જે છે એ તમારે પણ ભણવાના આગળ ઉપર આવે છે. એક છે હોલેન્ડર મશીન, જોર્ડન મશીન એન્ડ ફોર્ડિનિયર કેલેન્ડરિંગ મશીન. તો જોર્ડન મશીન જે છે એની આપણે વાત કરશું, બીચરની વાત કરશું ને ફોર્ડિનિયર મશીનની વાત કરશું. એની અંદર ડિટેલમાં આપણે નેક્સ્ટ ટોપિકની અંદર વાત કરશું કે એનું વર્ક ફંક્શન કઈ રીતનું હોય છે. તો પલ્પ જે છે અહીંયાથી આપણી મેન્યુફેક્ચરિંગ ઓફ પેપરની શરૂઆત થઈ ગઈ. સો પલ્પ ઇઝ પાસ ટુ થિકનર. સો એક્સેસ વોટર ઇઝ સ્ક્વીઝિંગ આઉટ. એક્સેસ વોટર જે છે એ આપણે અહીંયાથી બહાર કાઢી નાખશું. then thick pulp is charged into beater. બરાબર? હવે પલ્પ જે છે એકદમ માવો તમારો તૈયાર થઈ ગયો, એની અંદરથી તમે એક્સેસ વોટર પણ થિકનર માંથી પાસ કરીને કાઢી નાખ્યું, મટીરીયલને થિક કરી નાખ્યું, તમે કલર અને બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ જે છે થિકનિંગ એજન્ટ જે છે એ એડ કર્યા, એટલે તમારું પલ્પ જે છે એ થિક થઈ ગયું એકદમ. પણ થિક પલ્પ જે છે એને બીટરની અંદરથી આપણે પાસ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ પાસ ટુ બીટર. તો બીટર જે છે એ તમારું પલ્પ જે છે એને બીટરની અંદરથી પાસ કરશું, એટલે એકદમ બીટર જે છે એ એકદમ રોટેટિંગ બ્લેડ હશે. તો તમારું ઇરેગ્યુલર પલ્પ હશે એને એકદમ લાંબો પટ્ટામાંથી પસાર થશે, તમારો શેપ જે છે એની અંદર પાસ થશે. આ રીતે તમારું પલ્પ જે છે ઇરેગ્યુલર હશે, એને આ હોલેન્ડર મશીન જે છે એનો શેપ જે છે આ રીતનો હશે. બીટર જે છે એનો મશીનનો શેપ આ રીતનો હોય છે, અહીંયા રોટેટિંગ બ્લેડ આવતી હોય અને પલ્પ જે છે અહીંયાથી પસાર થશે અને અહીંયાથી બહાર નીકળશે. એટલે રેગ્યુલર શીટ જે છે એ શીટના ફોર્મમાં તૈયાર થશે પલ્પ. અહીંયા ઇરેગ્યુલર પલ્પ હતું બધું, પલ્પને હોલેન્ડર મશીનમાંથી પાસ કર્યું, એકદમ શીટ થિક શીટ જે છે તૈયાર થશે. બરાબર? એ કામ કોનું છે? બીટરનું. ઇટ ઇઝ હોલેન્ડર machine. To regulate or uniform product is obtained from beater Hollander machine. Then after uniform pulp is passed to Jordan machine. તો Jordan machine જે છે it is also refining machine છે. તમારું પલ્પ જે છે એને રિફાઇન કરવાની મશીન છે. એની અંદર બે સિલિન્ડર મૂકેલા હોય છે, આ રીતે શંકુ આકારનો હોય છે. એક રોટેટિંગ સિલિન્ડર હોય, એક સ્ટેશનરી સિલિન્ડર હોય, એક મોબાઈલ હોય. તમારું પલ્પ જે છે એ રોટેટિંગ અને સ્ટેશનરી પલ્પની વચ્ચેથી પસાર થશે, શીટ જે છે એની વચ્ચેથી પસાર થશે. એની અંદર આપણે ફિલર TiO2 ને Al2SO4 જે છે એ પાસ એડ કરશું. આ ઇન્ગ્રેડિયન્ટ જે છે એ પલ્પની અંદર જોર્ડન મશીનની અંદર એડ કરશું. ફિલર જે છે એ બાઇન્ડિંગ એજન્ટ તરીકે કામ કરશે. TiO2 જે છે એ પિગમેન્ટ છે, ઇટ ઇઝ વ્હાઇટ પિગમેન્ટ, જે કલર જે છે એનું આવશે, કલરનું કામ કરશે. Al2SO4 જે છે એ શ્રિંકેજ પ્રોસેસને ડિક્રીઝ કરશે. ઘણીવાર પેપર જે છે એ શ્રિંકેજ થઈ જાય. બરાબર? શ્રિંકેજ પ્રોસેસ એટલે આપણે વાત કરીએ તો કાપડ જે છે એ ઘણીવાર આપણે સુતરાઉ કાપડ હોય ને ધોઈએ તો આપણે કેમ ઘરે એમ કહેતા હોય ચડી ગયું કાપડ. તો ધીસ પ્રોસેસ ઇઝ શ્રિંકેજ પ્રોસેસ. ટુ એવોઇડ ધીસ શ્રિંકેજ પ્રોસેસ we will add Al2SO4 to reduce or decrease shrinkaging process in paper. After completion of this added all this ingredient, pulp is passed through head box. Then Fourdrinier machine. Fourdrinier machine જે છે એ આપણું ત્રીજું મશીન છે. એ મશીનની અંદર નંબર્સ ઓફ રોલ્સ હશે. પહેલો રોલ આવશે, પછી બીજો રોલ આવશે, ત્રીજો રોલ આવશે. એ રોલ જે છે આ રીતે ફરતા હશે, એક ક્લોકવાઇઝ ફરતો હશે, એક એન્ટી ક્લોકવાઇઝ આ રીતે ફરતો હશે. એની અંદરથી તમારી જે પલ્પ જે છે એની અંદરથી પાસ થશે, નંબર્સ ઓફ રોલ અંદરથી પાસ થશે.
અને તમારી પલ્પની અંદર જે મોઇસ્ચર હશે એ ધીરે ધીરે ડિક્રીઝ થતી જશે. પહેલા પલ્પની અંદર 95% મોઇસ્ચર હશે, ડિક્રીઝ થઈને 50% થશે, ડિક્રીઝ થઈને 40% થશે, 10%, and then we will get 1% of moisture in pulp. So this is not pulp, this is paper, right? તો અહીંયા પેપર બનવાની શરૂઆત થઈ ગઈ. અહીંયા જે છે પેપર બનવાની શરૂઆત થઈ ગઈ. તો એ ઘણા બધા રોલ આવે છે એની અંદર. સ્ટોક ઇનલેટ રોલ, ડેન્ડી રોલ, ડોલી રોલ, આ બધા રોલ જે છે એની અંદરથી તમારું પલ્પ પસાર થઈ એક મસ્ત શીટ બનાવશે ને પેપર જે છે ત્યાંથી શરૂઆત થઈ જશે. પેપરની મોઇસ્ચર જે હોય છે, વોટર કન્ટેન્ટ જે છે એ 0.5% to 1% હોય. અહીંયાથી આપણે એક્સેસ વોટર જે છે એ બહાર નીકળશે, એને આપણે વ્હાઇટ વોટર કહીએ છીએ. આ વ્હાઇટ વોટર જે છે એ રીયુઝ થશે શેમાં? ડાયજેસ્ટરની અંદર. હવે વ્હાઇટ પેપર જે છે એને ડ્રાયરમાંથી પાસ કરવામાં આવશે. તો અહીંયા સુધી તમારી 5% અંદર પેપરની અંદર મોઇસ્ચર હશે એને હીટેડ રોલમાંથી પસાર કરવામાં આવશે. એ તમારા બે જે રોલ હશે આ રીતે હશે, રાઈટ? તો રોલ જે છે એક એન્ટી ક્લોકવાઇઝ ફરતો હશે, એક ક્લોકવાઇઝ ફરતો હશે અને તમારું પેપર જે છે એની અંદરથી પાસ થતું હશે આ રીતે, બરાબર? હવે ડ્રાયરની અંદર બે જે સિલિન્ડર જે હશે, બે રોલ હશે, એની અંદર હેવી પ્રેશર જે છે એપ્લાય કરવામાં આવશે અને એ રોલ જે છે ઇટ ઇઝ હીટેડ રોલ, બરાબર? અને આ જે છે આ રીતે પાસ થશે પેપર. એટલે તમારું જે છે પેપર એકદમ ફ્રી ફ્રોમ વોટર થઈ જશે. Then this dry paper passed into calendar stock, in which we can get paper bundler, sheet or roll. After completion of dryer, આપણું પેપર જે છે, ડ્રાય પેપર જે છે એ પાસ થશે કેલેન્ડર સ્ટોક ની અંદરથી. એની અંદર ઘણા બધા સેક્શન હશે. એ સેક્શન ની અંદરથી પાસ થઈ આપણું પેપર જે છે એ બંડલર, શીટ અને રોલ એ અલગ અલગ જે રીતે પ્રોડક્શન રિક્વાયરમેન્ટ હોય એ રીતે આપણને મળશે. તો મિત્રો આ જે છે ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ એન્ડ પેપર જે છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે ડિટેલની અંદર આપણે આવતીકાલે વાત કરશું કે બીટર કોને કહેવાય, જોર્ડન મશીનનું વર્ક ફંક્શન શું છે. આની અંદર ત્રણ મશીન આપણે જે જોઈ રહ્યા, એક જોર્ડન મશીન, હોલેન્ડર મશીન અને ફોર્ડ રિનિયર મશીન. ત્રણેય મશીન જે છે એ તમારા સિલેબસમાં છે અને એની આપણે વિગતે વાત કરશું. એક એક મશીન જે છે એ આપણે એક એક લેક્ચરની અંદર લેશું. ત્રણ મશીનમાંથી એક મશીન પૂછાય છે. મેન્યુફેક્ચરિંગ ઓફ પેપર પૂછાય તો આખી ફ્લો શીટ જે છે આપણે ડ્રો કરવાની છે. મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ પૂછાય તો પણ આપણે આખી પ્રોસેસ જે છે, ફ્લો શીટ જે છે એ ડ્રો કરવાની છે. પ્રોસેસ ડિસ્ક્રિપ્શન જે છે એ તમે જાતે લખી શકશો. યુનિટ ઓપરેશન જે છે એમાંથી જોઈને જાતે લખી શકશો. યુનિટ પ્રોસેસ આની અંદર છે નહીં, બરાબર? રો મટીરીયલ જે છે એ બધા તમે આની અંદરથી જોઈને લખી શકશો. પેપરનો ઉપયોગ તો તમને આવડતો હશે, બરાબર? ઘણી બધી રીતે એનો ઉપયોગ થઈ શકે છે. એ બધો આપણે જાતે અમુક વસ્તુ લખી શકીએ છીએ. મેઇન પર્પસ જે છે એ બોર્ડ ઉપર ડ્રોઈંગ કરીને તમને સમજાવવાનો છે કે મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ એન્ડ પેપર જે છે કઈ રીતે બને. પલ્પ મેઇન વસ્તુ જે છે એ પલ્પ કઈ રીતે બને, બરાબર? તો આપણું પલ્પ જે છે મિકેનિકલ પ્રોસેસ દ્વારા 10% થી 15% આપણને મળે છે અને કેમિકલ પ્રોસેસ થી આપણને અહીંયા સુધીની મિકેનિકલ પ્રોસેસ છે, અહીંયા સુધીની મિકેનિકલ પ્રોસેસ અને અહીંયાથી અહીંયા સુધીની જે છે એ કેમિકલ પ્રોસેસ છે. તો કેમિકલ પ્રોસેસની અંદર આપણને 80 થી 90% પલ્પ જે છે એ મળે છે. તો પલ્પ બની ગયા પછી પેપર જે છે એની પ્રોસેસ શરૂ થાય છે એ આપણે લખી. પલ્પ બની ગયા પછી ક્વિન્સિંગ પ્રોસેસ પછી જે તમારું લીકર મળે એ જે ઇમ્પ્યુરિટી વાળું હોય એને આપણે ક્લિયર કરશું અને ક્લિયર લિક્વિડ લીકર જે છે એ પાછું વ્હાઇટ લીકરની અંદર કન્વર્ટ થઈ ડાયજેસ્ટરની અંદર આપણને પાછું મળશે. તો આ બધી પ્રોસેસ જે છે એ આપણે જોઈ પલ્પ એન્ડ પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર એન્ડ થેન્ક યુ, બરાબર? તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પછી આપણે આની પછીની પ્રોસેસ જે છે પલ્પ અને પેપરની એના મશીન જે છે એની વાત કરશું. થેન્ક યુ.